મારે નો એ ગગા ઉના પાણીએ ઘર ન ભરાય 5 વાર ભેડા પીડા રહ્યો ભેડા પીડા પાણા ખખડે ના એ હાબડો શું છે એ તમને કહું છું હા આ છોકરાઓ છે હા રણશે એના ફૂડા બનશે હા આ રોજે રોજના દેકરા કરવા કરતા હા એ હવે હવનું નોખું એ કરે જીથુડથી કેતનભાઈ વઘાસિયા જોવા આવ્યા છે 200 રૂપિયા બક્ષીસ આપે છે તને ન ખબર હોય આ ઘરમાં મોટો હું એટલે મારું ધાર્યું થાય એમ હા તમારા મનનું ધાર્યું કરવું એમને હા. તો હવે તમે સાંભળી લ્યો શું એ હું તમારાથી નોખી જોહી નાખી જો હોય નાખો એનું હાલતું નથી આમ બબાય તારું કેવું એમ થાય છે કે આપણે બેને વેચાઈ જવું એ અંડીલાથી કાળુભાઈ જોવા આવ્યા છે આ ઘર સંસાર બધાયને 200 રૂપિયા બક્ષીસ આપે છે એ બાપા તો એમાં ખોટું શું છે હા આ માં રહી આ માવડિયા ભેરી બાપ રહ્યો ઈ ઓલા બાપુડિયા ભેરો અરે લગન અમારા લખતમાં સયક્ષર તમારા કરજના નાણા ઈ કરજ કરનારો ભોગવે મારા દીકરાએ કર્યું છે ને એ લોહી ગામથી ભાવેશભાઈ ભેસાણી આવ્યા છે 100 રૂપિયા બક્ષીસ પીપલક થી મહેમાન જોવા આવ્યા છે બધા કલાકારને 100 રૂપિયા બક્ષીસ આપે છે એ દેવળિયાથી ભાઈ જોવા આવ્યા છે 100 રૂપિયા બક્ષીસ હમણાં પછી દિનેશભાઈ જોવા આવ્યા છે 200 રૂપિયા બક્ષીસ આપે છે હરેશભાઈ સાવલિયા 100 રૂપિયા આપે છે અનિલભાઈ બાબર દેવડિયા વાળા 100 રૂપિયા આપે છે ચંદુભાઈ દેવડિયા 100 રૂપિયા આપે છે નારાયણભાઈ પરવાડિયા 100 રૂપિયા આપે છે રવિભાઈ કિરીટભાઈ જોશી 500 રૂપિયા આપે છે મુકેશભાઈ ઠુમર 100 રૂપિયા આપે છે ડોક્ટર બોદર સાહેબ 101 રૂપિયા આપે છે કાળુભાઈ અર્જણભાઈ 501 રૂપિયા આપે છે વિઠ્ઠલભાઈ કાપડિયા 151 રૂપિયા આપે છે કિરીટભાઈ 100 રૂપિયા આપે છે છગનભાઈ બોઘાણી 100 રૂપિયા આપે છે રામ ભરોસે 200 રૂપિયા બાલુભાઈ પોકળ 100 રૂપિયા આપે છે ગાંડાભાઈ સકાણી 100 રૂપિયા આપે છે કરશનભાઈ વાવણી દેવા 100 રૂપિયા આપે છે રમેશભાઈ હરખાણી 100 રૂપિયા આપે છે કડવાભાઈ ભાખર 100 રૂપિયા આપે છે વિજયભાઈ પોકળ 100 રૂપિયા આપે છે રમેશભાઈ પોકળ 100 રૂપિયા આપે છે રાખસિયા સાહેબ લીલિયા મોટા 501 રૂપિયા આપે છે રમણીકભાઈ પોપટભાઈ 1111 રૂપિયા આપે છે વિનુભાઈ ગોકળભાઈ મોરજર 1100 રૂપિયા આપે છે જયસુખભાઈ મહેતા ખંભાળિયા 500 રૂપિયા આપે છે રામ ભરોસે 100 રૂપિયા કાળુભાઈ ઠાકરસિંહભાઈ 1001 રૂપિયા આપે છે જનકદાદા મુખિયાજી 1001 રૂપિયા આપે છે જગદીશભાઈ શેઠ 1100 રૂપિયા આપે છે નવનીતભાઈ મુખિયાજી 1100 રૂપિયા આપે છે ગુલાબ દાદા મુખિયાજી 1100 રૂપિયા આપે છે મોટી ખિલોરી મિત્ર મંડળ 1000 રૂપિયા આપે છે છગનભાઈ કંડક્ટર 500 રૂપિયા આપે છે નીતિનભાઈ જોશી 1100 રૂપિયા આપે છે વિસાવડના મહેમાન 1000 રૂપિયા આપે છે બાવળ બરવાડાના મહેમાન 1000 રૂપિયા આપે છે મેઘા પીપળિયાના મહેમાન 1000 રૂપિયા આપે છે શેખ પીપળિયા 3000 રૂપિયા આપે છે અમરાપર ધાનાણી ત્યાંથી 1300 રૂપિયા આવે છે મોટા દેવડિયા 800 રૂપિયા આપે છે જગુભાઈ માંગરોડિયા 300 રૂપિયા આપે છે ભોગીદાદા મુખિયાજી 500 રૂપિયા આપે છે રાવણી વિસાવદરની બાજુમાં રાવણી ગામ ત્યાંથી 150 રૂપિયા કાળુભાઈ વગાસિયા 100 રૂપિયા દુલાભાઈ વગાસિયા 100 રૂપિયા વિઠ્ઠલભાઈ સતાણી 100 રૂપિયા મનુભાઈ સતાણી 100 રૂપિયા બાબુભાઈ મેઘજીભાઈ ગામ અવતરિયા 200 રૂપિયા આપે છે મનસુખભાઈ દેવડિયાથી 200 રૂપિયા બંસીદાદા મુખિયાજી 500 રૂપિયા મધુભાઈ કાપડિયા 200 રૂપિયા
ભદ્રેશભાઈ ઓગાણી 100 રૂપિયા, રસિકભાઈ મનજીભાઈ 200 રૂપિયા, વાવડી મિત્ર મંડળ 100 રૂપિયા, ચંદુભાઈ કથિરિયા 100 રૂપિયા, વાવડી મિત્ર મંડળ 200 રૂપિયા, રામ ભરોસે 100 રૂપિયા, મોણપુરના મહેમાન 400 રૂપિયા, અમરેલી મહેમાન આવ્યા છે 200 રૂપિયા, દળવાથી મહેમાન આવ્યા, રાંદલના દળવા 800 રૂપિયા આપે છે, વાવડીથી મહેમાન આવ્યા 100 રૂપિયા, વિનુભાઈ કાપડિયા 200 રૂપિયા, કાળુભાઈ સંતાણી 100 રૂપિયા, મુકેશભાઈ રામોલિયા 200 રૂપિયા, પ્રવીણભાઈ રામોલિયા 200 રૂપિયા, દિનેશભાઈ સોરઠિયા 100 રૂપિયા, ઉકાભાઈ સતાણી 501 રૂપિયો, મગનભાઈ સોરઠિયા દેવડિયા 501 રૂપિયો, બાલુભાઈ સતાણી 100 અને બધાય બગલા છે એમ પણ કહી શકાય એમ કહેવાતું પણ નથી. તો હંતત વૃત્તિ ધરાવનારે માનવીઓ આજના નાટકનો મુખ્ય હેતુ ત્રણ ઇતિહાસને મિલન કરેલું આ નાટક એટલે ડાયરો શાંતિથી ચા પાણી પીવા માંડો ને હું એટલા હારું જ બોલું. મને આ વચ્ચે બોલવાનું કારણ કે તમે ચા પીવો ને હું બોલ્યા કરું, મજા આવે ને બધી વાત વચ્ચે વિશ્રાંતિ નો રહી, પછી આપણે નાટક ને ઉપડત. તો ઈ ખાતર બોલું છું મિત્રો વડીલો કે ત્રણ ઇતિહાસ નું મિલન કરેલો આ નાટક જે કવિએ લખ્યું છે બંગાળ, કનોજ અને માળવા ત્રણ ઇતિહાસ નું મિલન કરેલું આ નાટક. અને જોઈ લ્યો આની મજા એક સમ્રાટ શ્રી હર્ષ અને ગરીબ નો પૂજારી. ઇતિહાસ એના જો આ નાટક એના હો જેને ગરીબોની પૂજા કરી. આ જગતમાં ગરીબી શું છે એ અનુભવ વિના સમજાય નહીં. તો લોક ભવાય આપણને ઈ બતાવે કે માનવની ત્રણ પ્રક્રિયા, જેમ ત્રણ ગુણ છે રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એમ મનુષ્ય ત્રણ રીતથી સમજી શકે. એક માણસમાં હાનમાં સમજી જાય કે આંખને વાચા છે કે આ છે, બોલવું ન પડે, આંખ વાત કરી લઈએ. જેના ઐતિહાસિક અને પૌરાણિક પુરાવા આપું કે ભજનની વાણીમાં સંતો લખે કે સતી તોરલ રે સમજાવે સધીરાને સાનમાં. હજી લગી એવું નથી બોલાણું કે તોરલ ને અહીંયા 6 મહિના કથા કરવા બેઠા તેમ આવે. તોરલ રે સમજાવે સધીરાને હાનમાં, ઈ હાન જ આપી. પછી બીજી ભૂમિકા સત્વગુણી માટે હાન છે, રજોગુણી માટે શબ્દો, કથા, વાત, વાર્તા, એ રજોગુણી માનો સમજીએ. અને છેલ્લો તમોગુણ એ હાનમાંય નો સમજે, વાતમાંય નો સમજે, શબ્દમાંય નો સમજે. એના માટે અમારા દાદાએ આ હાથે વર્ષ પહેલા રચના કરી આ પાત્રો સહિત, જેને પ્રત્યક્ષ દેખાડવું પડે. દેખાડવું એટલે સમજે. અને આમાંય જો ન સમજે તેને હું કેવું એ શબ્દો તમારી પાસે પણ એને કઈ ઉપમા દેવી? એને માનવ ન કહેવાય, આકૃતિમાં માનવ. બાકી ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો અને ભૂલ્યો સિંહ ને પૂછ. તુલસી હરિની ભક્તિ બેન ધીક દાઢી અને ધીક મૂછ. આ જગતમાં આવ્યા પછી જો તે કઈ કર્યું નથી, ઉત્તમ જન્મ ધરી કરીને કમાઈ કછું અને હોવે ગો હેરાન અંત તમે પસ્તાય ગો. આવો જન્મ ધરીને તું ભલા માણા કઈ કરી શીખો નથી. તો જો પ્રભુએ ધન દીધું તો કોકાવા નિર્ધન ની રક્ષા કરો. જો પ્રભુએ બળ દીધું, ધન નથી તો બળ તો છે ને, તો કોક નિર્બળ ની રક્ષા કરો.
બે વસ્તુ નહીં બને બાપા. એ નક્કી જ કે 5 મણ ખાંડની ગુણી લઈ શકે ઈ ઉપાડી નો કે બિલ ચૂકવી દે 5 મણ નું ઉપાડવા વાળો બીજો અને ઉપાડે ને એ કોઈ દી 5 મણ હારે લઈ નો શકે. એને 500 ગ્રામ જ લેવાની હોય. એ આમ ખપિયા લઈને ઉપાડ્યા કરે કે દુકાને એ બિચારો 500 ગ્રામ જ લી આખાની રહેવા. જીવન માનવ એવું છે તો આ તો મારા બાપ કનૈયાનું ગામ. આજ એના વિષય ઉપર તો હું શું બોલી શકું? કૃષ્ણને સમજવો એટલે બહુ અઘરી બાબત છે. કારણ કે ગોકુલમાં જન્મ ધરી હમણાં જ અમારા આ ભાઈઓએ સ્તુતિમાં રજૂઆત કરી કે જે ચરણ રજથી અરે પાપી પાવન થાય હજારો જન્મના પાતક હોય અને ઈ રજથી પાવન થઈ જતા હો તો આજે એની જ વાત કરું કે ઈ ગરીબ સુદામો અને ઈ પોરબંદર થી જદી હાલતો થયો જદી મારા બાપ કનૈયાની ઊંઘ ઈ હરામ થઈ ગઈ. કારણ કે બાળપણમાં એ સંદીપની ઋષિની ઘીરે કરેલી ભૂલ એ સુદામાને ભોગવવી પડી. એ ઋષિ ઘરે ભણતા બે મિત્ર ભાવે કરેલી ભૂલ તો આજે એવું જ આ નાટકના આદર્શ આપતું નાટક સમ્રાટ શ્રી હર્ષ યાને ગરીબનો પૂજારી. હવે નાટકની શરૂઆત થાય છે. શાંતિ જાળવજો, શાંતિ જાળવજો, શાંતિ જાળવજો. બાળાઓ એક મધુર ગાન. આ જગતના ચોકમાં ધ્યાન ધરે છે કિસ્મતું. અરે ફરકી છે યુદ્ધમાં નિશાન આજે કિસ્મતું નથી સમજી શકાતું કે આ યુદ્ધની નૌકા એ કયા માર્ગ પર વહન કરી રહી છે. શા માટે મને આશ્રય આપી રહ્યા છો? તમારો સંગ્રામ છોડી દો. એક મર્દની છાતી રીતે બેફામ લડવા દો. અરે શ્રી સમાન બંગાળપતિ શશાંકદેવ પાસે આશ્રય ભગવાન મોટો પૈગામ તે બે કદમ દૂર હતા. મહારાષ્ટ્ર બધી પૂર છે કે બંગાળપતિની તાકાત નથી માનવ રાજ્ય મુસીબતમાંથી બચાવી શકે. મુસીબત પડે ત્યારે મનુષ્યના સુખ છે. ખરું કિસ્મત તો બંગાળનો મહારાજ શું કરશે?
પછી ખીતરો માર્ગ કયો દગો અને પ્રપંચ શીખો શીખો જગતના અધૂરા ખેલાડીઓ સ્વાર્થને સાધવા જતા મિત્રતા રાખતા શીખો અને બીજાના ગળા કાપી પછી નિશાસા નાખતા શીખો બતાવી હાથમાં અમૃત હળવી શબ્દ શીખો વહાવી પ્યારને પાણી પછી કરુણા કાપતા શીખો પોતે મને ભાડે બીજાને આજનું એ કામ છે એના જો છે જગત કે શું થયું પરિણામ છે